ઉપવાસ પર ખેડૂતો બેસવાના છે, આવતીકાલે આંદોલન શરૂ થવાનું છે, શું કહેશો? ખેડૂતો માટે હંમેશા રાજ્યની સરકારે સંવેદના રાખી છે. હમણાં 25,000 કરોડ એટલે ખરીદી અને પેકેજ આખા ઇતિહાસમાં ક્યારેય કમોસમીમાં ન મળ્યું હોય એ પ્રકારની મદદ ચાહે કોઈ પણ વિપક્ષની સરકારો હોય ત્યાં પણ નથી. હું રાજનીતિની વાત કરવા નથી માગતો. ખેડૂત એ અમારા માટે પ્રાયોરિટી છે, પ્રોપોગેન્ડા નથી, એજન્ડા નથી. ખેડૂતની ખુશાલી માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અનેકવિધ ખેડૂતોની યોજનાઓ અને સામાન્ય સમાજની આયુષ્યમાન ભારત કાર્ડ, શુદ્ધ પીવાના પાણી, ગ્રામીણ તંત્રને મજબૂત કરવાનું કામ, વીજળી 24 કલાક આપવાનું કામ, એમને અલગ અલગ પ્રકારે એમના લાભ કેવી રીતે મળે. હું ગણાવવા જાઉં તો ખૂબ બધી યોજનાઓ છે ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારે નથી આપી. નાની મોટી સમસ્યા આવે ત્યારે રાજ્યની સરકાર એ હંમેશા ખેડૂતોની બાજુમાં પડખે ઊભી રહી છે. ખેડૂતોને જ હંમેશા પ્રાયોરિટી આપી છે, પ્રોપોગેન્ડા નથી કર્યા. હું સમગ્ર ખેડૂતોને વિશ્વાસ અપાવું છું. અમારે મન તમારી અંદર બેઠેલો ભગવાન રામનો રાજીપો, ઈશ્વર જોવે એ રીતે આર્ટિફિશિયલ નહીં. તમને જે જરૂરિયાત હોય, ભૂતકાળમાં પણ ભૂપેન્દ્રભાઈએ બોલ્યા વગર ખૂબ કર્યું છે. બધી જ વ્યવસ્થાઓ, સરકારી વ્યવસ્થાઓ, સરકારી તંત્ર અને લાંબા ગાળાનું આયોજન એ હંમેશા ભૂપેન્દ્રભાઈનો દૃષ્ટિકોણ રહ્યો છે. ટૂંકા ગાળાના આયોજન, ટૂંકા ગાળાની નીતિઓ અને કોઈની લોભામણી વાતો અને શોર્ટકટ એ ક્યારેય રાજ્યની સરકાર અપનાવતી નથી. અનેક વ્યવસ્થાઓ એ વીજળી મંત્રી માનનીય ઋષિભાઈ કૌશિકભાઈ, મુખ્યમંત્રી સાથે અનેક બેઠકો થઈ છે. મને સ્વયં મુખ્યમંત્રીશ્રી કહ્યું છે ખેડૂતોને ભરોસો આપજો, રાજ્યની સરકાર ખેડૂતોની પડખે છે. એના માટે જે નિર્ણય લેવો પડે એના હિતમાં એ નિર્ણય એ તમામ વ્યવસ્થાઓ આજુબાજુની જોઈને ખેડૂતોની મુશ્કેલી સમજીને એ નિર્ણય રાજ્યની સરકાર લેશે. ક્યારેય જસ અબજસ, મેં કર્યું, આણે કર્યું, આને જસ જાય છે, આને જસ જાય છે, આ પ્રકારની રાજનીતિ એ ખેડૂતોના નામે ન કરી એ ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત રહ્યો છે. ક્યાંય પણ કોઈને પણ મુશ્કેલી ન પડે એમના માટેની સરકારે તમામ વ્યવસ્થાઓ ભૂતકાળમાં કરી છે, ભવિષ્યમાં પણ કરવાના છે. અમારી વિનંતી માત્ર એટલી છે, એ એજન્ડા નથી, પ્રાયોરિટી છે. એને એજન્ડા ન બનાવીએ. ખેડૂતોને મદદ કરવા માટે થઈને કોઈ પણ આગળ આવતા હોય, આ મારા બધા જ વિષયો ખેડૂતોના માથે ન થોપે એવી પણ વિનંતી છે. ખેડૂત એ ખેડૂત છે. એ કોઈ પણ સમાજ, કોઈ પણ વર્ગ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ અને કોઈ પણ પાર્ટીનો કેમ ન હોય. અમારે મન એ ખેડૂતોની પ્રાયોરિટી છે. ત્યાં સુધી માનનીય મુખ્યમંત્રીશ્રી આદેશ કર્યા છે ખેડૂતને અત્યારે કોઈ હાલાકી ન પડે. જ્યાં પણ ખેડૂતને મુશ્કેલી છે કેટલાક એરિયામાં, એ એરિયા સ્પેસિફિક તાત્કાલિક કોઈ મુશ્કેલી ન પડે એની સૂચનાઓ પણ આપી છે. અને ભવિષ્યમાં એ પ્લાનિંગના આયોજન સાથે રાજ્યની સરકાર એમાં આગળ વધવા માગે છે. ખેડૂતોને પુનઃ વિનંતી છે, આપે હંમેશા એ ખેડૂત લગતી હિતલક્ષી કેન્દ્રની અને રાજ્યની સરકારને આશીર્વાદ આપ્યા છે. તમારા થકી અમારી સરકાર છે, તમારા થકી વિકાસ છે. ત્યારે અમારે મન તમામ સમાજ, તમામ વર્ગ, ખેડૂત એ અમારા માટે પુનઃ કહું છું એ પ્રાયોરિટી છે. એના પરિણામો પણ આપ્યા છે અને ભવિષ્યમાં પણ એ પરિણામો આપીને ખેડૂતના પડખે સરકાર છે. કોઈ પણના વાદ વિવાદ, સંવાદથી હંમેશા પ્રશ્નો ઉકેલાતા હોય છે. અને અમે ખેડૂતો સાથે, ખેડૂતોની મુશ્કેલી સાથે કાયમ સમજીને સાથે રહ્યા છીએ અને રહેવાના છીએ. કોઈ પણ જાતની ખેડૂત એ ચિંતા ન કરે એનો ભૂપેન્દ્રભાઈ વતી હું સંપૂર્ણપણે વિશ્વાસ અપાવું છું.